ગુજરાતનો આવાજ। છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ અલી ખેરવા એમડીઆઈ સ્કૂલ પાસે પીવાના પાણીનો વેડફાટ। ચાચક ગામ પાસેથી અલી ખેરવામાં આવતી પીવાના પાણીની મેઇન લાઇન ફાટી જતા પાણીનો વેડફાટ। પીવાના પાણી માટે લોકો વલખા મારતા લોકોની હાલત કફોડી, તો બીજી તરફ પીવાના પાણીથી તળાવ ભરાય તેવા દ્રશ્યો જે ગંદકીને આમંત્રણ આપે છે। આ એમડીઆઈ સ્કૂલની આગળના ભાગમાં મેઇન રોડ પર ચાચકથી મેઇન પાણીની લાઈન આવતી છે ને, ફાટી ગઈ છે અને અમે 6 મહિનાથી આ ફાટી ગઈ છે। વારંવાર રજૂઆત કરીએ છીએ પંચાયતની અંદર, સરપંચમાં। હવે સરપંચની અંદર છે કે ગંગાબેન રાઠવા અમારે છે, હવે એમનો ઘરવાળા છે તે એમના પતિ છે તે એમનો બધો વહીવટ કરે છે, એટલે વારંવાર રજૂઆત કરી પણ અમારી રજૂઆત કે સાંભળતા નહીં। અને અહીંયાથી સ્થાનિક લોકોએ લેખિતમાં પણ રજૂઆત કરી છે અને મૌખિકમાં પણ રજૂઆત કરી છે, તો ખાલી જ્યારે બી વાત કરી ત્યારે કોઈ કાલે થઈ જશે, કાલે થઈ જશે। આજે 6 મહિના થયા, અત્યાર સુધી આ કામ થતું નથી। અને જે પાણીની પીવાનું હાલમાં ઉનાળામાં બધાને તકલીફ હોય છે, એવા સમયની અંદર આ પાણીનો વેડફાટ થાય છે, તો ઘણી વખત એ બી આવીને જોઈ ગયા છે, તો બી એનું કોઈ નિરાકરણ લાવતા નથી। ગ્રામ પંચાયતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી તેવો ગ્રામ પંચાયતના સભ્યોનો આરોપ। અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના સભ્યોની વાત પણ સરપંચ સાંભળતા ના હોય તો સામાન્ય પ્રજાની વાત શું સાંભળે? તંત્ર પર માટલા ધોતા શું કહી રહ્યા છે પંચાયતના સદસ્ય શ્રી ચરગીન ખત્રી? બોડેલીથી હૈદરખાન પઠાણનો રિપોર્ટ।